નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. સપ્ટેમ્બર 30. જીવનમાં એક લક્ષ્ય હોવું અને એના તરફ ગતિ કરતા રહેવું તે મહત્વનું છે. તમારા જીવનમાં એક ચોક્કસ હેતુ ને યોજના છે એ જુઓ. ભલે તમે એ લક્ષ્ય સ્પષ્ટપણે હંમેશા ન જોઈ શકતા હો, તમે ખીણમાં નીચે ઉતર્યા હો કે રસ્તો વળાંકવાળો હોય ત્યારે થોડે દૂર શું હશે એ તમે જોઈ શકતા નથી, પણ તમને જણાશે કે અવારનવાર તમને એક ઉર્ધ્વતા પ્રેરક આધ્યાત્મિક અનુભવ આપવામાં આવે છે, જે તમને કાંટાળી જગ્યાઓમાંથી બહાર લઈ જાય અને આગળને આગળ જવા શક્તિમાન બનાવે. સામે ગમે તેવી પરિસ્થિતિ હોય, તેથી શું? લક્ષ્ય હંમેશા ઊંચું જ રાખો. જેટલું વધુ ઊંચું તેટલું વધુ સારું. પછી તમારે ત્યાં પહોંચવા માટે આગળ ગતિ કરતા રહેવું પડશે, વિકસતા અને વિસ્તરતા રહેવું પડશે. સંતુષ્ટ થઈને આરામથી અઢેલીને તમે બેસી રહી શકશો નહીં. જીવનની નિસરણી પર તમારે હંમેશા ઉપલે પગથિયે પગ માંડવાનો હોય છે, અને તમે જાણો છો કે લક્ષ્ય ગમે તેટલું દૂર હોય, દરેક પગથિયું તમને તેની નજીક લઈ જાય છે. એટલે નિરંતર આગળ વધતા રહો. હારીને વાત કદી પડતી ન મૂકો. આપનો આજનો દિવસ શુભ રહે.